અમે જઈને સુરત નું ભારે આવીને ગોબરામાં જઈને સ્પેશિયલ કારીગર આવ્યો કંકોડા વેણવા. એ ભાઈ તને 1000 રૂપિયા મજૂરી આલવાની, મને 5 કિલો કંકોડા વેણી. આ ખેતરમાં કોઈ બોલે ને તો હું બેઠો હોઉં, ટેન્શન નહીં લેવાનું, આપણું જ ખેતર હો. તો મારા કંકોડા વેણિયાલ 5 કિલો મારે ઠેક સુરત લઈ જવાના છે. વેણિયાલ તને 1000 રૂપિયા દાંજી આલું હું આવ્યો ઘોડો, મને હાફની બીક લાગે હ. હા વેણિયાલ જો હાલો બે ત્રણ કંકોડા લાગી તમે ઘાટ કે લે બધા ઉભર ચાલુ વેણ્યા ભાઈ. હા વેણ્યા હા વેણ્યા. અલા યાર ચકલા 3 કંકોડા ચાલે બુడ్డా પડી ગયું એક તો 3 કંકોડા પૂરું થા. 5 કિલો જોવો યાર. તું તો આખા દાડામાં ડોહરનો દારૂ તો પી ગયો, ડોહરનો દારૂ પી ગયો તું, નો દારૂ પી ગયો તું આખા દાડામાં. તો 3 કંકોડા મારું પૂરું થા. અલા ભાઈ હલે તો ભાઈ તમે ક્યાં ગામના હો? મારે 5 કિલો કંકોડા જો. આ ભાઈ તો દારૂ પી ગયો ને 3 કંકોડા આલે ખાલી મને. હું આખો થેલો ભર્યાલું એમ કહી રહ્યો. 300 રૂપિયા કિલો હો. મારે સુરત પકડવાના હાટે. મને 5 કિલો વેણી આલો, તમને આલું 500 નો ભાવ આલું. સારું વેણો 5 કિલો જો હો મારે. સારું ભરો. તમને કોઈ બોલે ને તો હું બેઠો હોઉં. તમે તારી વેણો બધી આખી વાડે. પટેલ આવશે ને તો અલા પટેલ કશું ના બોલે, બધા આપડા ઓળખીતા છે બધા. એમના છોકરા સુરત નોકરી કરે બધા. પટેલ કોઈ ના બોલે. પટેલ અલા કોઈ ના બોલે. જો આયો કોઈ ના બધું વાવીતર બધું બગાડવાનું છે, ધંધા કર્યા હા. પૂછીને અંદર આપણે ખેતરમાં કરે પૂછી હું સુરત થી આવ્યો બરોબર. 500,000 ભાડું કરીને સુરત થી આવ્યો કંકોડા વેણવા. બે ગોબરામાં મજૂર પકડી લાયો. 1000 રૂપિયા દાંજી હલવા કરીને કંકોડા વેણવા આવ્યો. કોકના ખેતરમાંથી આ તમારું ખેતર થોડી, આ તો પેલા વિરમભાનું ખેતર. અરે ખેતર ખરો વેચાતો છોકરા સુરત નોકરી કરે. અમે કંકોડા હા ખોટું ના લગાડતા. તમારો પણ કંકોડા ની વેલા તમારે થોડી. આ જીરું વાવી જીરો વાયરો ને ઇનામ તમે વાખો. તમે છોકરો ના લાવ કંકોડા લાવ. છોકરો નોકરી નહીં કરતો સુરત એમ નહીં. હા બરોબર. એ છોકરા ને ફોન કરી દીધો તો પણ વાવીતર તો ભગાઈ દો ને. વાવીતર પટેલ ભાઈ તમારા છોકરા ને ફોન કર્યો તો મને કે મારા ખેતરમાં કંકોડા બહુ. આ ખેતરનું વાવીતર બગડ્યું મારું. તમે અંદર ફરો વાવીતર ભાગ ના ભાગે. વાવીતર ભાગે જ ના ભાગે. તમે અંદર ખેતરમાં ફરો. આ જીરું વાયેલું. જીરું વાયેલું છે. જીરું છે. બચ્ચન બોલ્યા. હા તમારા પપ્પા હવે પટેલ કાકા. તમારા ખેતરમાં કંકોડા વેણવા આવ્યો તો ત્યાં તો કે વાત કરો. જીરું બગડે વાત કરો તમે છોકરા. વાત એમને શું પડાવજો. આપડે જીરું વાયેલું બગડાયું બધા અંદર ફર્યા છે. કેટલા તો 7 જણા છે અંદર. હા 3 જણા બે મજૂર લાયો. 1000 રૂપિયા દાંજી કરીને આયા મજૂર. આ જીરું બધું ભાજી નાખ્યું. એનું શું કરવાનું? આ જીરું મુકાભાવનું જીરું વાયેલું 3000 રૂપિયા. આ જીરું દેખાય હતા. આ ઘાસ કેવાય. હું સુરતમાં રહું તો મને ખબર પડે. આ ઘાસ મારા મજૂર આપડે 5 કિલો તમારે જીરું ભાજ્યું ને. આ 50 લાખ ની મારા તમારા તમારું ભાષણ બંધ કરો. તમારા ખેતી પાણી, તમારા વાવેતર, તમારું ખેતી પાણી સારામાં સારું ચાલે છે. બરાબર. બધા મળીને કામ કરો. બરાબર. હંપીને મળીને કામ કરો તો આવક તમારી સારી થશે. એમના કંકોડા ને લાલચમાં આ જીરાની માં ફાડી નાખી. હવે એ તો તમારો ખર્ચો આપશે. બરાબર. હવે આ લોકો અમને કઈ અકલ બુદ્ધિ ભાન નથી. બરાબર. અરે વગડાના વંડેર કહેવાય, વગડાના જનાવર કહેવાય. બરાબર. અમને કોઈ
કોઈ ખબર પડે આ નહીં. જીરું બધું અને ઊંધા ભાવનું વાવેલું. શારમાં રહેતા હોય તો ખબર પડે, બરાબર? શારમાં રહેતા હોય તો તમે- ખબર પડે. તમે- અરે વગડામ તમે ફરવા વડીલ છો, વાળા. તમે વડીલ છો, મારી વાત ના બોલો. તો આમને તમે કયો એમ કરીએ, બોલો આમના પર કેસ કરીએ. ના, કેસ નહીં કરો. તો પછી- ધર્માતું નખાઈ દઈએ. હા? ધર્માતું નખાઈ દઈએ, બરાબર? હા. તમે 25 કિલો, 5 કિલો, 10 કિલો તમે જીવડાના અલ્યા, તો- દાણા તો- કહેશો, તમે તો વડીલ આપણે છો. ધર્માતું તમે નખાઈ વડીલ દેશું, છો, તમે બરાબર? કયો એમાં સહી અને હારો. આરાય તો વગડાના જંગલી કહેવાય. હવેથી આ જીરું ભાગે ને એટલે તમે હા, એ તો હું એનો ભાઈ હા. એમનો કબજો કરું. મૂંગા ભાવનું જીરું વાયેલું આ બધું. એમનો અત્યારે મોંઘવારી વધી ગયેલી છે, બિયારણનો ભાવ વધી ગયેલો છે, બરાબર? બિયારણનો ભાવ વધી ગયેલો છે. તે હવે જો મહેરબાની કરીને તમે વગડાના છો ભાઈ, બરાબર? અલા તમે વગડાના છો, વગડામાં તમે સાપરામાં પડી રહેવા વાળા, બરાબર? તમે શારમાં ગયેલા નહીં, શારમાં તમે ફરેલા નહીં, બરાબર? ફરેલા નહીં એટલે તમને ખબર પડતી નહીં કે ખેતર શું, તલાવડું શું, એવી તમને કોઈને ખબર પડતી નથી, બરાબર? પણ હવે મહેરબાની કરીને મૂંગા ભાવનો બિયારણ વાયેલું હોય, મૂંગા ભાવનું બિયારણ વાયેલું હોય ને ખેતી કરી હોય, એને બાપડો રાત દાડો પાવડો લઈને ખેતરમાં કામ કરેલો, હવે એરિયો તમે ભાગી નાખો તો તમને મારે કે ના મારે? તમને મારે, બરાબર? તો અત્યારે હવે તમારે જો તમને હું શું બોલ માતાજી